ચલો જો જ્યાં નહીં છોકરાઓ ધોરણ 9 અને 10 હવે આ કોના જેવું એટલે તો એક સાદી વસ્તુ ધોરણ 9 ને તો તમારે પહેલા ચેપ્ટરમાં કામ લાગે છે ધોરણ 10 ને ઘણા બધા ચેપ્ટરમાં કામ લાગે છે યા ભૂમિતિ ચેપ્ટરમાં ઘણું બધું કામ લાગશે તમને કે આનો ઉકેલ કેમ ન મેળવાય બરાબર તો જ્યાં નહીં આ નિત્યસમ તમારે યાદ રાખો નિત્યસમ ધોરણ 8 નું આ રહ્યું a + b આખાનો વર્ગ બરાબર a નો વર્ગ વત્તા 2ab વત્તા b નો વર્ગ આ નિત્યસમ ફરજિયાત યાદ રાખો તો અહીં માટે દાખલો કેમ ન ગણાય અને a ધારો અને b ધારો તો a નો વર્ગ એટલે વર્ગમૂળ 3 નો વર્ગ વર્ગમૂળ 3 નો વર્ગ વત્તા 2ab એટલે 2 તરીકે આ અને b તરીકે સોરી a તરીકે વર્ગમૂળ 3 a તરીકે વર્ગમૂળ 3 અને b તરીકે વર્ગમૂળ 7 વત્તા b નો વર્ગ b તરીકે કોણ છે વર્ગમૂળ 7 એટલે વર્ગમૂળ 7 નો વર્ગ હવે ધ્યાન આપો વર્ગ વર્ગમૂળ ઉડી જાય વર્ગ વર્ગમૂળ ઉડી જાય તો વધે શું ધ્યાન નહીં બરાબર બરાબર 3 વત્તા 2 હવે આનો નાનો શું થાય ગુણાકાર તે ગુણાકારનો ટપકું મેં ચિહ્ન નીચે વચ્ચે મૂકી દીધું તો કે 2 વર્ગમૂળમાં 3 ગુણ્યા 7 વત્તા વધ્યું શું 7 વડે 7 હવે ક્રમનો નિયમનું પાલન કરીએ આપણે ધોરણ 8 માં સમેશન કે પહેલા ચેપ્ટરમાં તમે ભણી ગયા હતા ધોરણ 8 માં કે ક્રમના નિયમ મતલબ કે આ હોય તેને અહીં લેતા હો બરાબર નિયમ નથી મૂકવાનો સાથે સાથે અહીં 3 છે ને 7 છે તેના હાથે લખીએ 3 + 7 વત્તા 2 વર્ગમૂળમાં 3 + 21 કયા નિયમનું પાલન કર્યું ક્રમના નિયમનું કયા નિયમનું ક્રમના નિયમનો ગુણધર્મો હું ના લખો તો એ ચાલે બધા આ લખવાની એટલી જરૂર નહીં પણ તમારે સમજ જરૂરી હોવી જોઈએ ક્રમના નિયમના ગુણધર્મનું પાલન કર્યું કે આનું ઉઠાઈ જાય નહીં દ્વારા અને 7 10 વત્તા 2 વર્ગમૂળ 21 તો અહીં આપણું ઉદાહરણ 15 ના 4 દાખલા પૂરા થાય છે પહેલા મેં તમને પહેલો દાખલો ગણાયો પછી બીજો અને ચોથો ગણાયો હવે ત્રીજો દાખલો ગણાયો હવે સ્વાધ્યાયના અને લગતા 4 દાખલા આપણે દેખીશું તો પહેલા આ દાખલામાં કમ્પ્લીટ સમજૂતી મેળવી લો એટલે યાદ કરી લો તે તમારે દેખી લો ત્યાર પછી દાખલા તમને ગણાવો અને એ દાખલા જાતે પણ તમારે ગણવા હોય તો ગણી શકાય છે એ ક્યારે જ્યારે આ પરફેક્ટલી તમને આવે ત્યારે એટલે હવે આગળ ક્યાં છે દાખલા તો આગળ હવે દાખલા છે હા ચલો સ્વાધ્યાય 1.4 ના તમારા બીજા દાખલા બીજો પ્રશ્ન છે તેમાં સાદુરૂપ આપવામાં 4 દાખલા બેઠકાની જેવા છે બેઠકાની જેવા છે તે 4 દાખલા તમારા સ્વાધ્યાય એટલે સ્વ વત્તા અધ્યાય એટલે પોતે કરેલું અધ્યાય એટલે પોતે તમારે એનો અધ્યાય સ્ટડી કરવાની છે અને કંઈક ના આવડે તો મદદ કરવાની છે તો હું ગણાવવાનો તો છે પણ જાતે ટ્રાય કરવાના છે આ ઉદાહરણ તમને મેં ગણાવી દીધા છે આ દાખલો ફરીથી સમજાવું તો કે એક નિત્યસમ છે a + b આખાનો વર્ગ બરાબર a નો વર્ગ વત્તા 2ab વત્તા b નો વર્ગ તો a નો વર્ગ તો સિમ્પલ કે વર્ગમૂળ 3 નો વર્ગ વત્તા 2 a તરીકે વર્ગમૂળ 3 b તરીકે વર્ગમૂળ 7 વત્તા b નો વર્ગ એટલે કે વર્ગમૂળ 7 નો વર્ગ વર્ગ વર્ગમૂળ ગયા વર્ગ વર્ગમૂળ ગયા તો વૈધા 3 ત્યાં વૈધા 7 2 3 ગુણ્યા 7 કે આ વર્ગમૂળ 3 ગુણ્યા વર્ગમૂળ 7 છે ને આખા અંદર મેં લઈ લીધા એક જ છત્રીની અંદર મેં લીધા બરાબર તો કે 3 + 7 21 3 ને 7 10 તો 10 વત્તા 2 વર્ગમૂળમાં 21 હવે શું કરવાનું છે જે વિડિયો દેખે તે વિડિયો વાળા YouTube વાળા શું કરવાનું ચોપડી ખોલવાની સ્વાધ્યાય 1.4 નો પ્રશ્ન 2 સાદુરૂપ આપણને 4 દાખલા આ રીતે ટ્રાય કરવાના છે ત્યાર પછી જો સમજ ના પડે તો આગળ વિડિયો દેખવાના છે સમજ ના પડે તો વિડિયો દેખજો બરાબર પહેલા જાતે ટ્રાય એવું કરો કે 15-20 મિનિટમાં 4 દાખલા ગણી નાખો મોડે સ્વાધ્યાય 1.4 ના ગયા 4 દાખલા મોડે લખી નાખો 20 મિનિટનો તમને ટાઈમ આપું છું એટલા દાખલા પહેલા આ શીખી લો કમ્પ્લીટ સમજી લો ઓકે